રામ માલી રામ. મારું નામ માલ નીતેશ કુમાર લક્ષ્મણભાઈ, ગામ સુકાટીબા, તાલુકો સંતરામપુર, જિલ્લો મહીસાગર. મારી નવું બિયા થતું જાય મારે. હું નવું થાય પાછું. હવે ઘણી તકલીફ થાય મારી. કેમ ભાઈ જીવનમાં આ તકલીફ નહીં વેઠવાની? હવે તો કઈ વાંધો નહીં. હું નામ છે તારું? નીતેશ. મિતેશ. હા મિતેશ આમાં હે માલ નીતેશ. માલ મિતેશ. આમાં ભલે. મિતેશ જ્યોતિ કોણ છે? દાદા મારા. દાદા છે. હા તારા દાદા જ્યોતિ હા આમાં બરાબર છે. આમાં હારું આ નાથો કોણ છે? ઈ મારે દાદાના ભાઈ છે માં. હા તે એ કઈ છે? ઈ બધા એ તો બહાર નહીં બેઠા ને, ના ઘરમાં નહીં. ઘરમાં નથી. ને કઈ છે? ઈ જતા રહે. કઈ જતા રહ્યા? એટલે પેલા આપણા જે કઈ આપણી માં એવું કે છે, કોઈ સિકોતર, મેળી, કાળકા, ઝોપડી, હે બધે દરેક માતાઓ ચેહર માં સિકોતર બધા કહે ને કે ભાઈ પેલા પછી પેલા તમારા વડવાને પૂછો ખરું મારી હાજી અને તમારા વડવાની સેવા કરો. કેટલા કરે છે પેલા? ખરું માં માતા પેલી જોઈએ, સાચી વાત છે. વડવો તો કશું ઠેકાણું નહીં પાછું. વાત સાચી ખોટી? સાચી વાત. એ ગલત છે. પહેલા વડીલની સેવા થાય, પહેલા આપણા પૂર્વજની સેવા થશે, પછી ખત્રીની સેવા થાય, પછી માતાની સેવા થાય. સાચી વાત છે માં. સમજી લેજો. આજે હું બેઠી છું ને આ ગાદી ઉપર, તો મારા વડવાને કારણે બેઠી છું. સાચી વાત છે માં. એ ડુહાના કારણે બેઠી છું ગાદી પર. અને મારા ડુહાએ કદાચ વેણ મારે છે કે માં હું રહું કે ના રહું, પણ મારી પેઢીનો અંજવાળું થઈ જવું જોઈએ, મારી પેઢીએ આનંદ થઈ જવું જોઈએ, એવું વરદાન મોજીન અને ગયા છે. ખરી વાત છે મારી. તમે એ વરદાન અને એ વચન મારે પૂરું કરવું પડ્યું. ખરું હાલો તમારી હોમે છે. સાચી વાત છે માં. ખરું તો તમારા કંઈક ના કંઈક વડવા દાદાઓ એ જ માંગ કરતા હશે કે મારી પેઢી અને મારું ઘર, મારો પરિવાર ઉજાગર થાય, ખરું મારા પરિવારમાં આનંદ સુખી થાય. ખરું. પરિવાર તો છો, બે ભાઈઓ બે બકરા લાવો તો બીજા બે ભાઈઓ બીજા બે બકરા લાવો. સાચી વાત છે. પેલી તું માતા મારી તો પેલો કે ના તું મારી, ના પેલો કે મારો દીકરો ધૂની ગયો એટલે માતા આઈ જી, ના મારી બાઈ ધૂની ગઈ એટલે માતા આઈ જી. સાચી વાત હવે છે. સાબિત હું કરું બોલો? ખરી વાત છે. આમાં તમારું મશીન લગાવું કે તમને કાચથી બતાવું કે આ કઈ માતા આવી? સાચી વાત છે માં. વાત સાચી ખોટી? સાચી માં. હે કે એ માતા દુખને મારી આઈફાન પેલફા વાપરીઓ મારે છે, ગોડાઓ લડો નહીં. હું તમારી છું, તમારી કુટુંબની વસ્તીની માતા, સાચી વાત છે. તમારા ગામની માતા છું, કુટુંબની માતા છું. ખરું. અને તમે ભાઈઓ ભેગા થાવ એટલે રામ નામને રામ 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 આશીર્વાદ. સાચી વાત છે. આ માતાનું આવું કેવું. સાચી વાત છે. સમજ્યા ભાઈ? હા, બરાબર. હું કેવું હે હું કેવું મારું મકાન બાંધ્યા પછી અમારે વધારે બીમારીઓ આવે. મકાને મકાન બાંધ્યું પછી વધારે બીમારીઓ ચાલુ. શું ભાગ્યું? મકાન બાંધ્યા પછી વધારે બીમારીઓ ચાલુ થઈ. મકાન જે બાજુ છે કે નહીં, બાંધી જે જગ્યા છે ને તમારી ધાબા વાળી જગ્યા, ધાબુ બનાવી છે ને, હા સ્લેબ ભરેલો છે ને એમ તેમ છે ને, હા એ ઓખાની જગ્યા છે. કાની છે? ઓખાની જગ્યા છે. તમને એવું લાગતું છે ને કે તમને ભૂલ, તમે એવું લાગે કે અમને નડે છે, શું અમને દુઃખ આવે છે, પણ એ જગ્યા એની છે. સમજી લો, સાચી વાત છે માં. એ ગોખાની જગ્યા છે. ખરું વાળી. તમારા- પણ હાસા હૃદયથી કહો કે ભગવાન મહારાજ આ તમારી જગ્યા છે, અમારું કઈ નહીં આ જગ્યા. હા માં. અમારું કશું છે ખરું ખરું માં. આ તમારું છે મહારાજ, ખાલી અમને રહેવા દો. સાચી જો વાત. કઈ ભૂલ થાય તો અમને માફ કરી દેજો, પણ અમે જોડી દો તો ભૂલ નહીં જ કરી. ખરું ખરું. પણ આ તમારી જગ્યા છે, અમને ભીખ આલો મહારાજ. કીધું બધા અમે ભીખ માંગીએ છીએ મહારાજ. આ મારું ટ્રેક્ટર પડી રહ્યું, મારું ખેતર પડી રહ્યું, મારો ધંધો પડી રહ્યો, ધંધો નહીં ચાલતો, બધું પડી રહ્યું. વાત સાચી ખોટી? સાચી માં. પણ કશું ધંધામાં હોજ પડતી તકલીફ આવે છે. નહીં. બરાબર. કોઈ નથી બંધાતી. બધે પાહનો કીધા એ કોઈ ધંધો સારો નથી ચાલતો. બધી જગ્યાએ આ થાય છે એનું કારણ ઘોઘા નાગ ને નાગેણ કીધા, અને એક 12 સિકોતર માતા કીધા. કઈ એમાં મારું શરીર છે ને આખું એક બાજુ પકડાઈ જાય. કીધા? 12 સિકોતર માતા હા માં. પીઢીઓની છે ભાઈ કીધા. ખરું માં. પેલા તલાવ વાળી જગ્યા કીધા, એ તલાવમાં બુઢી થી 12 સિકોતર માતા. નોની એમથી 12 સિકોતર તમારા સમાજની લાગે, તમારી પેઢીની લાગે. હા કુંડી જેવું હતું કઈક પાણીમાં જતું, પણ આ હું એક કઉ છું જો. ખરું.
કંઈક તો છે ધન છે માં, ધન છે. 12 એટલે નોની જોગણી કીધા તૈયારી કર હા માં, હા. એક ને બધી જગ્યાએ લાગે છે આ 12 જોગણી તો 12 માતા ખરો માં, ખરો. બરાબર છે 12 જોગણી છે સફેદ કપડો વાળી જોગણી માતા છે બરાબર, મારી માં. છે એને પ્રાર્થના કરજો કે માં મારી હમું જો હવે તો બરાબર. બરાબર છે ભલે માં જે કરવાનું થાય એ હાલવા તૈયાર છી માં જે કઈ કરવાનું થાય ને એ ભક્તિ સેવા કરવા તૈયાર છી પણ માં અમારી પર રાજી થાય ખરો મારું. બરાબર છે આટલી કૃપા કરજે આવું કેજો ખાલી બરાબર જાઓ આશીર્વાદ